નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर ચોમાસાની વિદાય થવાની હતી તેની પહેલા એક નવા વાવાઝોડાનો ખતરો બની રહ્યો છે, જે લઈને હવામાન વિભાગ તરફથી પણ મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। હવે આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં 8 થી 9 તારીખ સુધી લંબાઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે। જે હા મિત્રો, ગુજરાત રાજ્યમાં જે ચોમાસાની વિદાય થવાની હતી દશેરા ઉપર, તે હવે મિત્રો લંબાઈ ચૂકી છે, કારણ કે બંગાળની ખાડીમાં ફરી એકવાર એક નવું વાવાઝોડું જે છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરની અંદર પણ એક મોટું સર્ક્યુલેશન બની રહ્યું છે, જે લઈને આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બન્યું છે, જે ઉત્તર પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ આગળ વધી રહ્યું છે। આ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું જે છે તે તાઇવાન બાજુથી આગળ વધી રહ્યું છે। આમ જોવા જઈએ તો એક સાથે ત્રણ સિસ્ટમ ટકરાવવાની છે। બંગાળની ખાડીમાંથી મોટું વાવાઝોડું, ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન, ત્રણેય બાજુથી મિત્રો આ સિસ્ટમ ભટકાશે, એટલે આ એક અનોખી ઘટના ગણવામાં આવશે। આવું મિત્રો પહેલા કોઈ દિવસ થયું નથી કે એક સાથે ત્રણ સિસ્ટમ ટકરાશે। અને મિત્રો આ જે અનોખી ઘટના બનવાની છે તેના કારણે 4 તારીખથી લઈને 8 તારીખ સુધી પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદો પડશે તેવી આગાહી આપવામાં આવી છે અને ગુજરાતમાં પણ 8 તારીખ સુધી વરસાદ જે છે તે હવે લંબાવવાનો છે અને ચોમાસાની વિદાય પછી ત્યાર પછી 8 તારીખ પછી જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત। ગુજરાતમાં ચોમાસાને કારણે જે તૂટેલા રોડ રસ્તાઓ છે અને પાક નુકસાન સહાય છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી। જ્યાં મિત્રો ગુજરાતમાં જે વરસાદ હવે પૂરો થવા ઉપર આવ્યો છે, ચોમાસાની વિદાય તરફ હવે આગળ વધી રહ્યું છે ભારત અને ગુજરાત, ત્યારે ગુજરાતમાં જે ભારે વરસાદને કારણે જે તૂટેલા રોડ રસ્તાઓ છે તેના કારણે 1 વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। એટલે કે મિત્રો જે રોડ હજુ 1 વર્ષ પહેલા બનાવવામાં આવી રહ્યા છે એ રોડ પણ તૂટી રહ્યા છે, તો એનાથી રસ્તાઓની ગુણવત્તા ઉપર મિત્રો લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે। આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ નારાજગી વ્યક્ત કરી છે, નારાજ થયા છે। તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, કારણ કે જે રોડ 1 વર્ષ પહેલા બનેલો છે તે કઈ રીતના તૂટી શકે આના ઉપર જે છે તે ચર્ચા વિચારણા કરવા અને કાર્યવાહી કરવા માટે પણ તેમણે જણાવ્યું છે। અને બીજા નંબર ઉપર કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ જે છે તે આ ચકાસણી શરૂ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું અને ખેડૂતોને જે પાક નુકસાની ગઈ છે ચોમાસાની અંદર, તો એવા ખેડૂતો કે જેમને નુકસાની ગઈ છે તેમને પણ વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપવામાં આવી। રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના દિવસે કર્યું મોટું એલાન। જે હા મિત્રો, વિજયાદશમી એટલે કે દશેરાના તહેવાર ઉપર રક્ષામંત્રી રાજનાથસિંહ જે છે તે ગુજરાત પ્રવાસે આવેલા છે, ત્યારે ગુજરાતમાં કચ્છમાં મિત્રો તેમણે શસ્ત્ર પૂજા સમારોહમાં ભાગ લીધો હતો। ત્યારબાદ મિત્રો તેમણે ત્યાંથી જે છે તે ભારતીય સૈનિકોને સંબોધન કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને લેહથી સર ક્રિકના વિસ્તારોમાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। એટલે કે પાકિસ્તાની જે આર્મી છે એ ભારતના કેટલાક વિસ્તારોમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે, એરબેઝ ઉપર પહોંચવાની તૈયારીઓ કરી રહી છે, ત્યારે ડિફેન્સ સિસ્ટમમાં ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો પાકિસ્તાનનો। અને મિત્રો પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા રક્ષામંત્રીએ જણાવ્યું કે જો ફરી એકવાર પાકિસ્તાન આ ભૂલ કરશે અને જો ફરી એકવાર પાકિસ્તાન ગમે ત્યારે કે ગમે તે રીતે ઘૂસવાની પ્રયાસ કરશે તો પાકિસ્તાનને આનું ભારે નુકસાન પહોંચાડવામાં આવશે અને હવે જે છે તે પાકિસ્તાનને છોડવામાં નહીં આવે। સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી છે મિત્રો પ્રણાલીને અને રક્ષામંત્રી દ્વારા પાકિસ્તાનને જે છે તે મોટી ચેતવણી આપવામાં આવી દશેરાના દિવસે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી પહેલા ગુજરાતવાસીઓને જલસો, કારણ કે વીજળી સસ્તી થઈ છે અને હવે તમારા લાઇટ બિલ પણ સસ્તા આવશે। જ્યાં મિત્રો ઉર્જા મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે હવે વીજળી જે છે તે પૂરી પાડવામાં આવશે। આ માટે રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર તરફથી જે છે તે લેવામાં આવ્યો છે। એટલે મિત્રો હવે જે છે તે તમારા જે લાઇટ બિલ આવશે તે મિત્રો ખૂબ જ સસ્તા આવવાના છે, એટલે કે લાઇટ બિલ જે છે તે એકદમ તમારા ઢીલા આવશે, કોઈ મોટા બિલ નહીં આવે, કારણ કે સરકારે હવે બિલમાં જે છે તે 100 યુનિટે 15 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। એટલે કે મિત્રો તમને જણાવી દઉં તો તમારા 15 પૈસા યુનિટ દીઠ હવે ઘટવાના છે। તેથી મિત્રો હવે તમારું લાઇટ બિલ જે છે તે સસ્તું આવશે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ઈ-કેવાયસી ના નામે છેતરાતા નહીં, મોટી છેતરપિંડી માર્કેટમાં હવે આવી છે. જે હા મિત્રો, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે કોઈ પણ પ્રકારનું કાર્ડ હોય અથવા તો કોઈ પણ પ્રકારના બેંક એકાઉન્ટની અંદર તમે બેંકમાં જાઓ છો ત્યારે ઘણી વખત મિત્રો તમને ઈ-કેવાયસી શબ્દ તમે સાંભળ્યો હશે. તો અત્યારે અવારનવાર મિત્રો ઈ-કેવાયસી કરવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડથી માંડીને પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આયુષ્માન કાર્ડ, બધી વસ્તુઓમાં ઈ-કેવાયસી થઈ રહ્યું છે. ત્યારે ઘણા બધા લોકોએ હવે આને મિત્રો એક લૂંટવાનો રસ્તો ગણાવ્યો છે, કારણ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે મિત્રો લોકો જે ભોળા માણસો છે તેને હવે આ લૂંટેરાઓ જે છે તે છેતરી રહ્યા છે. મિત્રો લોકોને જે છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર અથવા તો વોટ્સઅપ ઉપર મેસેજ આવી રહ્યા છે કે તમારું ઈ-કેવાયસી જે છે તે બેંકનું કે આયુષ્માન કાર્ડનું કે રેશન કાર્ડનું કરવું પડશે. તેના માટે તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે, જે 6 આંકડાનો OTP આપ્યો હશે, તે તમારી પાસેથી માંગવામાં આવશે. તો આ રીતે મિત્રો ઈ-કેવાયસીના નામને તમને જે છે તે આ રીતે છેતરવામાં આવશે અથવા તો કોઈ ફાઇલ તમને મોકલવામાં આવશે અને તમે જેવી એ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારા ફોનમાંથી જે છે તે પૈસા લૂંટવામાં આવશે. તો આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવું. કોઈ પણ પ્રકારનું ઈ-કેવાયસી હોય, બેંકનું હોય, આધાર કાર્ડનું હોય કે કોઈ પણ કાર્ડનું હોય, તમારે રૂબરૂ જઈને મિત્રો એ કરાવવું. ઓનલાઈન આ પ્રકારના જે લૂંટફાટ ચાલી રહી છે તેનાથી બચવા માટે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી ઉપર મોટી ભેટ, બધા લોકોને મળશે પોતાના સપનાનું ઘર. જે હા મિત્રો, તમને જણાવી દઉં તો જો તમે પણ પોતાના સપનાનું ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હવે સુવર્ણ તક આવી રહી છે, કારણ કે સરકારે એક સાથે બેવડી ભેટો આપી છે. જે હા મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ, સરકારે જે GST ની અંદર દરો ઘટાડ્યા છે, એટલે કે ટેક્સ ઘટાડ્યો છે, તેનાથી હવે ઘર બનાવવું સહેલું પડશે. કારણ કે મિત્રો સરકારે ઘર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ સસ્તી કરી છે. સિમેન્ટથી માંડીને સ્ટીલ, ટાઇલ્સ અને જે મિત્રો કલર છે, આ બધી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યા છે, જેનાથી આ બધી વસ્તુઓ તમને સસ્તા ભાવે હવે મળવાની છે. તો ઘર બનાવવાની અંદર તમારે હવે ઓછા રૂપિયામાં સારું ઘર બનશે. ઉદાહરણ તરીકે મિત્રો, સિમેન્ટ, કલર જેવી વસ્તુઓ જે 28% લાગતો હતો ટેક્સ, એના ઉપર હવે 18% ટેક્સ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ બધી સામાનોના ભાવ ઘટ્યા છે અને બીજા નંબર ઉપર સરકાર મકાન બનાવવા માટે લોકોને 1,70,000 રૂપિયાની સહાય પણ આપી રહી છે યોજનાની અંદર. તો આ બધી વસ્તુઓના લાભ લઈ શકો. યોજનાનો લાભ લઈને મિત્રો સસ્તામાં જે છે તે તમે પણ હવે તમારું મકાન બનાવી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે, કરવામાં આવી કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત. જ્યાં મિત્રો વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધેલું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આવનારા 2-3 વર્ષમાં ભારતનો વિકાસ એટલો થશે કે ત્રીજી મહાસત્તા પણ બની જશે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ. ત્યારે ભારતને જ્યારે પણ મિત્રો આગળ વધારવામાં આવશે તેમાં સૌથી મોટો ફાળો કૃષિનો રહેશે, એટલે કે ખેતીનો રહેશે. કૃષિ ક્ષેત્ર હંમેશા ભારતને મોખરે રાખવામાં આવશે. ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે, તેવું પણ કૃષિ મંત્રીએ કહ્યું. પરંતુ કૃષિ મંત્રીની મિત્રો આ વાત સાચી, પરંતુ બીજા નંબર ઉપર ખેડૂતોની જે હાલ પરિસ્થિતિ છે તે જોતા એવું લાગે કે આ વાત ખોટી પડી રહી છે, કારણ કે કૃષિ ક્ષેત્ર મોખરે રાખવાની વાત ચાલે છે તો બીજા નંબર ઉપર ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવતા નથી અને આજનો ખેડૂત જે છે તે લગાતાર લોનમાં ફસાઈ રહ્યો છે. આ મામલે તમારું જે કહેવું છે તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો તમારી દીકરીઓને પણ મળશે હવે 50,000 રૂપિયાની સહાય. તો જો તમારા ઘરે પણ દીકરીઓ હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો. જે હા મિત્રો, 13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે સરકાર છે તેને 4 વર્ષ પૂરા થયા. આ દરમિયાન મિત્રો મુખ્યમંત્રી દ્વારા જે છે તે વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત વિકાસ યાત્રાને સતત આગળ વધારી રહ્યા છે. આના માટે ભારત અને ગુજરાત સરકારની અંદર મિત્રો જે છે તે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના કોના માટે છે? મિત્રો એવી દીકરીઓ કે જે ભણવા માંગે છે આગળ અને એમના પિતા પાસે કોઈ આવક નથી, આર્થિક વ્યવસ્થા નથી. ઘણી વખત મિત્રો દીકરીઓને જે છે તે આગળ ભણતી રોકવા માટે ઉઠાડી લેવામાં આવે છે. તો હવે એવા લોકો કે જે દીકરીઓને ભણાવતા નથી તેમના માટે યોજના નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9, 10, 11 અને 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયા આપવામાં આવશે કે જેનાથી તે પોતાની શિક્ષણની ફી ભરી શકે. તો એવા લોકો કે જે પોતાની દીકરીઓને ભણી ગણીને આગળ વધારવા માંગે છે તેના માટે નમો લક્ષ્મી યોજનામાં અરજી કરી દેજો. 50,000 રૂપિયા જે છે સરકાર તરફથી આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે. વધ્યા કે ઘટ્યા તેના વિશે વાત કરીએ તો મિત્રો દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના જે નવા ભાવો જાહેર થતા હોય છે તે લઈને ઓક્ટોબર મહિનાની પણ હવે શરૂઆત થઈ ગઈ. ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો ભાવ વિશે વાત કરીએ તો તહેવારોની સિઝન છે. ઓક્ટોબર મહિનો એટલે કે મિત્રો હવે આ દિવાળી વાળો મહિનો આવી ચૂક્યો છે. દિવાળીની અંદર હવે મિત્રો 20 દિવસની રાહ છે. ત્યારે ગેસ સિલિન્ડરની અંદર લોકોને જે છે તે મિત્રો દુખી કર્યા છે, કારણ કે ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા છે. ગેસ સિલિન્ડર તહેવારો
તહેવારોવાળા મહિનામાં જે છે તે મિત્રો મોંઘું થયો છે। જે હા મિત્રો તમને જણાવી દીધું, પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં 16.50 રૂપિયાનો એટલે કે 16.5 રૂપિયાનો વધારો કર્યો છે અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર મિત્રો કર્યો નથી। આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયોને જે છે તે અસર કરશે। એટલે કે મિત્રો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેની અંદર ભાવ વધારો થયો છે 16 રૂપિયાનો। ઘરે મિત્રો આપણે જે ગેસ સિલિન્ડર રાંધણ ગેસ તરીકે વાપરીએ છીએ તેની અંદર કોઈ પણ ભાવ વધારો કે ઘટાડો થયો નથી। ગયા મહિનાની અંદર હતા એ જ ભાવો લાગુ થયા છે, પરંતુ જે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર છે ગેસનો તેની અંદર 16 રૂપિયા વધ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી રાજમાં વધી મોંઘવારી આંકડાઓ સામે આવી રહ્યા છે, જે જાણીને તમે ચોંકી જશો। જ્યાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર મોટું નિશાન સાધ્યું છે। મોદી સરકારમાં પેટ્રોલ જે છે તે 31 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે તેવું તેમનું કહેવું છે। રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર ઉપર જે લખ્યું તેના ઉપર તેમણે માહિતી આપી કે પહેલા પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું, હવે 97 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે। પહેલા જે છે તે ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો હતો, અત્યારે તે પણ 850 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે। પહેલા દૂધનો ભાવ પણ મિત્રો 30 રૂપિયા લીટર હતો, જે હવે 66 થી 70 રૂપિયા લીટર થઈ ચૂક્યો છે। આવી રીતના મિત્રો તેમણે ઘણી બધી વસ્તુઓ ગણાવી, જેમ કે પેટ્રોલ, ડીઝલ, તેની સાથે ગેસ સિલિન્ડર, તેની સાથે દૂધના ભાવ। એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું કે મોદી સરકાર જે છે તે લોકોને મોંઘી પડી રહી છે અને પહેલા કરતા ભાવ જે છે તે લગાતાર વધી રહ્યા છે। તો આ વાતથી મિત્રો તમે કેટલી સહેમતિ ધરાવો છો કોમેન્ટમાં જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 21 દિવસ જે છે તે બેંકો બંધ રહેવાની છે, સાવધાન થઈ જજો। જ્યાં મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આ મહિનો દિવાળી વાળો મહિનો છે, વેકેશન આવવાનું છે, ત્યારે બાળકોને ક્યારે વેકેશન પડશે, ખાસ કરીને નોકરીયાર્થોને મિત્રો ક્યારે વેકેશન પડશે તેના વિશે પણ તારીખ અને બેંકોમાં પણ રજા રહેવાની છે। તો ખાસ બેંકને લગતા જો કોઈ કામ હોય તો ટાળી દેજો, કારણ કે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આ મહિનાની અંદર ટોટલ 21 દિવસ બેંકો બંધ રહેવાની છે, માત્ર 10 દિવસ જ બેંકો ખુલ્લી રહેવાની છે। તો જો તમારા બેંકને લગતા કોઈ પણ કામ હોય તો વહેલી તકે એને ખાસ મિત્રો પતાવી લેજો। અને જો મિત્રો બેંકમાં જાવશો તો આ રજા યાદી જોઈને પણ જવું, કારણ કે આ મહિનાની અંદર બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે બેંક, તમામ રવિવારે બેંક બંધ રહેશે। તેની સાથે મિત્રો દશેરાથી માંડીને મિત્રો ગાંધી જયંતિ જેવા તહેવારો આવી રહ્યા છે, તેની સાથે મિત્રો બીજા પણ ઘણા બધા તહેવાર જેમ કે કડવા ચોથ જેવા તહેવાર છે, તેની સાથે મિત્રો જે ભાઈબીજ, દિવાળી અને છેક મિત્રો લાભ પાંચમ સુધી બેંકની અંદર વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આમ મિત્રો બેંકો ઘણા બધા દિવસ બંધ રહેવાની છે। બેંકને લગતા કામ હોય તો ખાસ જોઈને બેંક ઉપર જવું, જેથી ધક્કો ના થાય। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી મિત્રો જે છે તે એક મોટી જાહેરાત સામે આવી, તેના ઉપર નજર મારવી પડશે। જ્યાં મિત્રો દિલ્હી NCRમાં જે પરાળી બાવનારા ખેડૂતો છે, એટલે કે જે ખેતરની અંદર પરાળી બાળે છે ખેડૂતો, તેને કારણે ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે। આની અંગે 17 સપ્ટેમ્બર 2025 એટલે કે ગઈ 17 તારીખે સુપ્રીમ કોર્ટ રાજ્યોને કડક કાર્યવાહી કરતા જણાવ્યું અને મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો ભૂષણ રામકૃષ્ણ, તેમણે મિત્રો સૂચન કર્યું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને મજબૂત સંદેશો મળે। એટલે કે મિત્રો કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓને પર્યાવરણનું નુકસાન પહોંચાડી શકાય નહીં। એટલે કે ખેડૂતો મિત્રો જે ખેતરમાં પરાળી બાળે છે તેને કારણે ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, આના માટે 30,000 રૂપિયાનો દંડ પણ મૂકવામાં આવ્યો હતો, છતાં પણ ઘણા બધા ખેડૂતો પરાળી બાળી રહ્યા છે। તેને લઈને મિત્રો ન્યાયાધીશે એવું પણ કહ્યું કે કેટલાક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી ખેડૂતોને સંદેશો મળે અને પ્રદૂષણ અટકી શકે। આ અંગે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતોને દિવાળી ભેટ ટેકાના ભાવે ખરીદી સરકાર કરશે અને પાકોના ભાવો સારા આપશે। જ્યાં મિત્રો ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025 એટલે કે આ વર્ષની સિઝનની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખો જાહેર થઈ ગઈ। સરકાર મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 નવેમ્બર 2025 થી જે છે તે ટેકાના ભાવે ખરીદી કરશે, જેના માટે મિત્રો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી સરકાર કરવાની છે। 1 થી લઈને 31 ઓક્ટોબર 2025 સુધી ખેડૂતો જે છે તે મિત્રો ઓથેન્ટિફિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે। તો જો મિત્રો તમારે પણ ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરવાની છે તેમાં તમારો પાક વેચવો હોય અને સારા ભાવ મેળવવા હોય તો 31 ઓક્ટોબર સુધીમાં તમે નોંધણી કરાવી શકો। 1 નવેમ્બર 2025 એટલે કે આજથી રાઈટ 1 મહિના પછી સરકાર ખરીદી શરૂ કરવાની છે। બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું સરકાર જે છે તે દિવાળી બોનસ પણ ખેડૂતોને આપશે। અને જો મિત્રો આના અંગે તમને ખબર ના પડતી હોય અને વધારે માહિતી મેળવવી હોય તો તમને હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, જેના પર તમે ફોન કરી શકો। હેલ્પલાઇન નંબર કયો છે તેના વિશે તમને જણાવું તો હેલ્પલાઇન નંબર છે મિત્રો 85-111-71-17-18। આ નંબર ઉપર ફોન કરીને જે છે તે મિત્રો તમે ફોન કરીને માહિતી મેળવી શકો અને અહીંયા સ્ક્રીન ઉપર પણ નંબર છે મિત્રો, તે પણ તમે ચેક કરીને તેના ઉપર ફોન કરીને માહિતી મેળવી શકો।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા આ યોજનામાં ડબલ કરવામાં આવશે. દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો. જ્યાં મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં ખેડૂતોએ રોકેલા પૈસા જે છે ટૂંક જ સમયમાં ડબલ થશે. જ્યાં મિત્રો ખેડૂતોને આ યોજનામાં માત્ર રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ પૈસા પણ ડબલ થતા જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજદર મળશે. અને એવું પણ નથી કે મિત્રો આ યોજનામાં ખેડૂતોએ કોઈ મોટા પૈસા રોકવા પડશે. ખેડૂતો 1,000 રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે આ યોજનામાં, જેમાં ખેડૂતોને જે છે તે 1,000 રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા તમે રોકી શકશો અને તમે રોકેલા પૈસા ઉપર તમને વ્યાજ સહિત જે છે તે પૈસા મળશે અને મોટા વ્યાજ દરે તમારા પૈસા ટૂંક સમયમાં જ આ યોજનામાં ડબલ થશે. તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે? કારણ કે મોટા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓને ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે તસવીર કંઈક અલગ જ આવે છે. કારણ કે મિત્રો સરકાર અવારનવાર જે છે તે યોજનાઓને લઈને જાહેરાતો તો કરતી હોય છે, પરંતુ પાછળની વાસ્તવિકતા શું છે તેને લઈને લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને સરકારી યોજનાઓમાં સોશિયલ ઓડિટ કરતા સેબી સંગઠન દ્વારા મિત્રો રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યો હતો. ત્યારે તમને મિત્રો જણાવી દીધું તો મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા 1 વર્ષમાં તેમના ફાળવેલા જે પણ મિત્રો ભંડોળ છે તેમાં 4.2 ખર્ચ કરી શક્યા છે. જ્યાં મિત્રો સરકારને નાગરિકોને અને ખાસ તો સાંસદોને મિત્રો જે પૈસા આપવામાં આવે છે નાગરિકો માટે તેમાંથી ભંડોળમાંથી પૈસા ઓછા વાપરવામાં આવી રહ્યા છે. જ્યાં મિત્રો ચિંતાજનક રીતે 26 સાંસદો છે તેમાંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો નથી, જે ગંભીર શાસન ખામીને ઉજાગર કરે છે. કારણ કે સરકાર અવારનવાર વિકાસની વાતો કરતી હોય છે, કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરતી હોય છે, પરંતુ ઘણા બધા પ્રોજેક્ટ જે છે તે મિત્રો પૂરા થયા વગરના પડ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો લોન. જ્યાં દર્શક મિત્રો તમે જાણો છો કે લોન જે છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. કારણ કે તમે જાણતા નહીં હો કે ગુજરાત રાજ્યની ગણતરી એક વિકસિત રાજ્યમાં થાય છે. ગુજરાત ધીમે ધીમે અત્યારે જે છે તે વિકસિત રાજ્યમાંથી દેવાદાર બની રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે 2024-25માં ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતના માથે દેવું જે છે તે લગાતાર વધી રહ્યું છે. તમને ખબર છે કે મિત્રો ખેડૂતો ઉપર પણ સરેરાશ 56,000નું દેવું અત્યારે દરેક ખેડૂત ઉપર છે. ખેડૂતો પણ લોન ઉપર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતની પણ વાત કરીએ તો મિત્રો સંસદમાં એક રિપોર્ટ સામે આવ્યો જેમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યનું દેવું જે છે તે 2024-25ની અંદર અત્યારે ચાલુ વર્ષમાં વધીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. તો એક તરફ તો ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, બીજી તરફ લોન એક ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત ઉપર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે, જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી.